લાઠીમાં માતૃભાષા પર ડૉક્ટર કાલિંદીબેન પરીખ અને નટુભાઈ ભાતિયાનું વ્યાખ્યાન અને આપણા સર્જકોના પુસ્તક પ્રદર્શન યોજાયું. સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આરાધના ચેરિટેબલ ટ્રસ્ટ લાઠી દ્વારા વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે માતૃભાષા મહિમા જ્ઞાનના બેનર હેઠળ કાર્યક્રમ યોજાયો, જેનું દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરી કલાપી વિનય મંદિરના પ્રિન્સિપાલ આર.એન. માલવિયા અને આરાધના ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ હિતેશભાઈ મહેતાએ કરેલ આ સુંદર કાર્યક્રમમાં માતૃભાષા દિવસ નિમિત્તે ડૉક્ટર કાલિંદીબેન અને પત્રકાર નટુભાઈ ભાતિયાએ માતૃભાષાનું મહત્વ સમજાવ્યું. આ તકે કલાપી વિનય મંદિરની છાત્રાઓ દ્વારા માતૃભાષા વિશે સુંદર ગીતોની પ્રસ્તુતિ કરેલ અને ઓનલાઈન સંદેશો પાઠવ્યો અને ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમીના ડૉક્ટર ભાગ્યેશ ચાહે કાર્યક્રમની પ્રેરણા પૂરી પાડેલ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિતેશ મહેતાએ કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા રાજેશ્વરી રાજ્યગુરુએ જહેમત ઉઠાવેલ. આ પ્રસંગે શાળાના ગુજરાતી ભાષા શિક્ષિકા ગીતાબેન અને વિરાણી સાહેબે તેમજ વિદ્યાર્થી અને શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહેલ. બ્યુરો રિપોર્ટ રસિક વેગડા. મહાન ગુજરાતી, સ્વાભિમાન ગુજરાતી, ભાષાનો જડે નહીં જોતો. જય જય ગરવી ગુજરાત. મને ગર્વ છે કે હું એક ગુજરાતી છું અને મારો જન્મ ગુજરાતમાં થયો છે અને મારી માતૃભાષા ગુજરાતી છે, તો મને બહુ ગર્વ છે. જય જય ગરવી ગુજરાત. આપણે ગૌરવ લઈ શકાય. આજે પણ અમેરિકા, નાસામાં આપણા માતૃભાષામાંથી ભણીને આગળ જનારા વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં છે. એટલે આપણે માતૃભાષાનું ગૌરવ લઈ શકીએ. અને જે નટુભાઈ વાત કરી, ડૉક્ટર પંડિત સાહેબ એ માતૃભાષા અભિયાનના સંયોજક, એમણે ખૂબ અભિયાન ઉપાડ્યું. માતૃભાષા એ ખૂબ વૈજ્ઞાનિક ભાષા છે. એ ગુજરાત પ્રાથમિક શિક્ષણ એ માતૃભાષામાં થવું જોઈએ. એ કોઈ પણ માતૃભાષા હોય તો એનું પણ આપણા જીવન પ્રકૃતિ સાથે જોડાયેલું છે. આ સરસ મજાની વાત.